મહેન્દ્રસિંહ ડાભી પ્રથમ ગેસ્ટ હાઉસમાં મારી ઓફિસ છે અને મોડાસા 4 રસ્તાથી નહીં પણ આખા મોડાસામાં બસ સ્ટેન્ડથી સુધી આખું મોડાસા સિટી દોડ્યું દૂર ઉડાડ્યું છે. એમને ભ્રષ્ટાચાર આદર્યો છે. જ્યારે પણ કામ કર્યું છે ત્યારે છેલ્લા 2 મહિનાથી ચાલુ કર્યું છે. અમારે દરરોજ રોડ ઉપરથી માટી અમારી ઓફિસોમાં અંદર આવે છે. ઓફિસો ઘરાક આવે છે એ લોકોને પણ તકલીફ પડે છે. એટલે તાત્કાલિક આનું નિરાકરણ લાવો. પાણી પણ છોડવા કોઈ આપવું નથી અને ખાડા પડ્યા છે. રિટર્ન સુધીના ખાડા પડ્યા છે. વાહનો બગડે છે. લોકો સરેઆમ પરેશાન થાય છે. આના માટે કોઈ જગ્યાએ રજૂઆત કરી તમે એવું કંઈ? અમે નગરપાલિકામાં 4 વખત રજૂઆત કરી છે પણ નગરપાલિકાવાળા કશું કહે તો આખા મોડાસામાં કામ ચાલે છે. એટલે જ્યાં સુધી પૂરું ના થાય તો સુધી આ જ પરિસ્થિતિ નથી. આ પરિસ્થિતિ છે. ડીપ વિસ્તારથી 4 રસ્તા સુધીનો રોડ એકદમ ભંગાર છે. ખાડા પડી ગયા છે. તો એ લોકો થોડો ડામરનું પેચિંગ કરે તો દૂર ના ઉડે. અમારે એટલું જ રજૂઆત છે મારી સત્તાધીશોને. જે દૂર ઉડે છે એકદમ ખરાબ પાણી છાંટે અને એના પર પેચિંગ કરે. ડામરનું ના થાય તો સિમેન્ટનું પેચિંગ કરે પણ દૂર ઉડતી બંધ કરે એટલી અમારી અપેક્ષા છે બધા વેપારીઓની. બરાબર. આ રોડ બને તો લગભગ 1-1.5 મહિનો થવાયો. ખાલી 1-2 દિવસે પાણી છાંટીને જતા રહે છે એ લોકો. ધૂળ બહુ ઉડે છે એટલે બહુ કસ્ટમર અમારે પરેશાન થાય છે અને વેપારીઓ પરેશાન થાય છે. આ લોકોને રજૂઆત કરીને થાક્યા પણ આ લોકોનું પેટનું પાણી હલતું નથી અને આ લોકો જાડી ચામડીના થઈ ગયા છે. કોઈની સાંભળતા નથી. અને આપણે નો પાર્કિંગ બોર્ડનો ઝોન મારે નો પાર્કિંગનો બોર્ડ મારે છે તો પણ સાધનના ખડકલા થઈ જાય છે. અમારે વેપારીઓનું સાધન મૂકવાના ક્યાં?